ગાંધીનગરની હોમિયોપેથી કોલેજ વિવાદમાં ફી વધારવા સહિતના મુદ્દે એબીવીપીનો વિરોધ, વિદ્યાર્થીઓને હેરાન કરાયાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા। વધારાની 15,000 ફી માંગતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના સમર્થનમાં એબીવીપીનો વિરોધ બાદ કોલેજ ફી વધારો પરત લેવાનો નિર્ણય કર્યો। પીજી માટે મકાનો આપતા સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે। પીજી હટાવો, સોસાયટી બચાવોના લાગ્યા બેનર। થલતેજની જય અંબે નગર સોસાયટીમાં બેનર લગાવવામાં આવ્યા। સોસાયટીમાં 25થી વધુ મકાનોમાં પીજી ચાલે છે। યુવાનોની મનમાની વિરુદ્ધ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। થલતેજની એક સોસાયટી જે છે તેમાં વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ એ છે કે પીજી હટાવવાની વાત કરવામાં આવી રહી છે। જય અંબેનગર સોસાયટી જે છે ત્યાં આ પ્રકારના ઠેર ઠેર સોસાયટીની અંદર બોર્ડ લગાવવામાં આવે છે કે પીજી હટાવો, જય અંબેનગર સોસાયટી બચાવો। આ પ્રકારના બોર્ડ જે છે તે લગાવવામાં આવે છે। આ પ્રકારનું લખવું પડી રહ્યું છે કે પીજી હટાવો, સોસાયટી બચાવો। કેવા પ્રકારની મુશ્કેલી છે સોસાયટીની અંદર? બેચલર લોકો, બેચલર લેડીઝ પીજી રાતે 2:30 વાગે આવે, 3 વાગે આવે, બેફામ વાહનો ચલાવે, પાર્કિંગ આડેધડ કરે, સભાસદોને પાર્કિંગ ન મળે, બીજા જાતના ચેનચાળા, બીજી ન કરવાની અસામાજિક પ્રવૃત્તિઓ આ ધીરે ધીરે વધવા માંડી। એમાં તમામને પ્રોબ્લેમ તો છે જ, પણ કોઈને કહી શકતું નથી। એટલે ચેરમેન સેક્રેટરીને આ કામ સોંપ્યું છે, ચેરમેન સેક્રેટરી આ કામ બહુ સરસ રીતે કરી રહ્યા છે। ઘણી બધી ઇનલીગલ પ્રવૃત્તિઓ ચાલે છે। રાત્રે લેટ આવવું, દારૂના બાટલા ગમે તેના ઘર ઉપર ફેંકી દેવા, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ અમે સભાસદ તરીકે એમને રજૂઆત કરવા જઈએ છીએ એટલે અમારી સામે દાદાગીરી કરવામાં આવે છે। રાત્રે 1:30 વાગે મુશ્કેલ થઈ ગઈ છે સોસાયટીની અંદર। બેન દીકરીઓને રાત્રે ક્યાંક નીકળવું હોય, અમારી બેન દીકરીઓ, અમારી સ્ત્રીઓને તો બહુ મુશ્કેલ છે, કારણ કે ઘણી વખતે દારૂ પીને લોકો રસ્તામાં ફરતા હોય છે। સોસાયટીના રહીશોનું એક જ કહેવું છે કે મૂળ મકાન માલિકો જે છે તેમને નોટિસ મોકલવામાં આવી રહી છે અને તેના આધારે થકી આ નિવારણ આવે તે પ્રકારની વાત આ સોસાયટીના રહીશો કહી રહ્યા છે। કેપ્શન ચેતન પરવાર સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આગળ સમાચાર રાજકોટથી। વેરો ન ભરતા બાકીદારો સામે રાજકોટ મહાનગરપાલિકા આકરા પાણીએ જોવા મળી રહી છે। મહાનગરપાલિકાએ બાકી વેરાની વસૂલાત માટે 12 ટીમો બનાવી છે। જાન્યુઆરી મહિનામાં 1,658 અને ફેબ્રુઆરીમાં 201 મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસો આપ્યા બાદ પણ વેરો ન ભરનારા મિલકતધારીઓને મિલકતો સીલ કરવામાં આવી હતી, જેમાંથી જાન્યુઆરીમાં 135 અને ફેબ્રુઆરીમાં 200 મિલકતો સીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત છેલ્લા 2 મહિનામાં 150 જેટલા નળ કનેક્શન કાપવામાં આવ્યા છે। વેરો વસૂલતા ઝુંબેશને પરિણામે પાલિકાએ ચાલુ વર્ષમાં 30 કરોડ જેટલો જંગી વેરો વસૂલ્યો છે। સામાન્ય રીતે જે છે અહીંયા ઓફિસમાં જે અરજદારોની રજૂઆતને ધ્યાને લઈ અને પોતે ઘણી વખત જે છે માણસો પોતાના ફાઇનાન્શિયલ ઇસ્યુઝ, ધારો કે મંદીની વાત કરતા હોય છે કે પોતાનો ધંધો ચાલતો નથી, રોજગાર નથી, અથવા તો પોતાની કોઈ ફેમિલી બીમારીને લીધે અથવા આવી જે છે અલગ અલગ જે છે કારણો દર્શાવી અને પોતાની અક્ષમતા જે છે એ વેરા બાબતે દર્શાવતા હોય છે। માર્ચ એન્ડિંગને ધ્યાને લઈ અને જે તમામ જે છે મોટા મિલકત ધારકો અને ઇવન જે નાના પણ મિલકત ધારકો છે, જે 10,000થી લઈ 25,000, 50,000 સુધીના નાના જેટલા રેસિડેન્ટ મિલકત ધારકો છે, તેમને રૂબરૂપ જે છે એ ટીમ દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે અને તેમને જે છે એ સમજાવવામાં આવે છે કે આપ સત્વરે જે છે વેરો ભરપાઈ કરી દો। વડોદરા મનપાની ઘોર બેદરકારી સામે આવી છે। 4 વર્ષ પહેલા બનાવેલો રોડ ખોદી નાખ્યો। વાઘોડિયા રોડ પર મનપા દર્શાવી મૂર્ખામી। કલાદર્શન ચોકડી પાસે રોડ ખોદી નાખ્યો। પાણીની લાઈન નાખવા માટે રોડ ખોદવામાં આવ્યો। સ્થાનિક નગરસેવક આશીષ જોશીનું નિવેદન, કહ્યું રોડ નીચે પહેલેથી જ ડ્રેનેજ લાઈન હતી, જૂની અને નવી લાઈન મર્જ કરવામાં આવી રહી છે, રોડ ઓછા તૂટે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આ વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા ખૂબ જ વકરી છે અને ડ્રેનેજની સમસ્યા વકરવાના કારણે 35 જેટલી વધારે સોસાયટીઓમાં ગંદા પાણીની સમસ્યા પણ સાથે સાથે ઉપસ્થિત થઈ હતી। ત્યારે આ પ્રકારના 3 ક્રોસિંગ આ વોર્ડ 15માં કરવામાં આવ્યા છે। પહેલું ક્રોસિંગ વસુંધરા સોસાયટી પાસે કરવામાં આવ્યું છે, બીજું ક્રોસિંગ મુથુટ ફાઇનાન્સ આધાર સોસાયટી પાસે આ જ પ્રકારનું કરવામાં આવ્યું છે, જ્યારે ત્રીજું ક્રોસિંગ અહીંયા ગાડી કલાદર્શન બરોડા પબ્લિક સ્કૂલની સામે કરવામાં આવ્યું છે। કારણ કે 40 વર્ષ જૂની નાખેલી જે પ્રેશર ડ્રેનેજ લાઇન છે એ આ બાજુથી પસાર થઈ રહી છે, એને નવી જે 8 વર્ષ પહેલાં નાખવામાં આવેલી ડ્રેનેજ લાઇન સાથે આ મર્જ કરવાનું કામ છે। આનાથી એક ફાયદો એ પણ થશે, જો આ જૂની ને નવી લાઇન મર્જ કરીએ
તો ઓછો રોડ ખોદાય અને આ કામગીરી સરળ બને એના માટે આ ક્રોસિંગ પદ્ધતિથી કર્યું છે. 40 વર્ષ જૂની જો લાઈન આખી જ ખોદવાની આવી હોત તો આખો રોડ ખોદવો પડ્યો હોત. એના કરતાં કોર્પોરેશનના અધિકારીઓની સૂઝબૂછથી આ ક્રોસિંગ કરીને આ પુશિંગ પદ્ધતિથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનાથી વિસ્તારના નાગરિકોને ગંદા પાણીની અને ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાનો નિકાલ લાવે. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ સામે વેપારીના આક્ષેપ. સાદરીવાલા એન્ડ સન્સના સંચાલક આક્ષેપ કર્યું છે કે જીએસટી અને HSN નંબર વિનાના બિલ આપ્યા હોવાનો આક્ષેપ. જીએસટી નંબર વિનાની સંસ્થાઓને કામ આપ્યાનો આક્ષેપ. ઓડિટ શાખા સામે વેપારીએ ઉઠાવ્યા સવાલ. ચીફ એકાઉન્ટન્ટનો સમગ્ર મામલે તપાસનો દાવો. ઝોન કક્ષાએથી ખરીદે તેમજ બિલ પેમેન્ટનો ચીફ એકાઉન્ટન્ટનો દાવો. બિલ ચેક કેવી રીતે કરવાનો એ ઓડિટ વિભાગનો જ પ્રશ્ન છે, નહીં કે એકાઉન્ટનો. એકાઉન્ટવાળા ફક્ત પેમેન્ટ કરી શકે, ઓડિટ ક્લિયર થાય પછી જ પેમેન્ટ થાય, પણ ઓડિટરો કોઈ કબૂલ કરવા તૈયાર નથી. એ તો કે અમારે આ બધું જોવાનું આવતું જ નથી, કારણ કે ઓડિટર એટલે નેક્સ્ટ ટુ CA કહેવાય, પણ તેઓ આ બાબતમાં બિલકુલ હાથ ઊંચા કરીને વાત કરે છે. અમારી કોઈ જવાબદારી આવતી નથી એમ કહે છે. હવે આ બધી નાની નાની મંડળીઓ હોય છે અને મંડળીઓ પાસેથી જે તે ઝોન દ્વારા ડાયરેક્ટ આ મટીરિયલની ખરીદી કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકામાં જે પેમેન્ટની ડિસેન્ટ્રલાઇઝેશન સિસ્ટમ છે એ મુજબ આ સદર કામ જે ખરીદી થાય એનું ચૂકવણું ઝોન લેવલે થાય છે. આપના ધ્યાન દોર્યા પછી અમે ઝોનવાળા પાસેથી માહિતી લઈને જે હકીકતલક્ષી જે કંઈ હશે આપને જાણ કરીશું. વડોદરાના ડભોઈ શહેરનું નામ બદલાવવાનો ઠરાવ. ડભોઈનું નામ બદલાવી દર્ભાવતી કરવા પાલિકામાં ઠરાવ કરવામાં આવ્યો છે. ડભોઈના MLA શૈલેષ મહેતાનું નિવેદન. ડભોઈને દર્ભાવતી નામ આપવા પાલિકાએ ઠરાવ કર્યો. ડભોઈને દર્ભાવતી નામ આપવા પાછળ ઐતિહાસિક વાતો પણ છે. ડભોઈનું પૌરાણિક કાળનું નામ દર્ભાવતી નામ હતું અને પુનઃ દર્ભાવતી નામ આપવા પાલિકાએ હાકલ કરી છે. ચૂંટણી લડતા પહેલા જાહેરમાં કહ્યું હતું શૈલેષ મહેતાએ, અને સાથે જ કહ્યું કે ડભોઈને દર્ભાવતી બનાવીશ. તાલુકા પંચાયત પણ ઠરાવ પસાર કરી સરકારમાં રજૂઆત કરશે. ડભોઈને દર્ભાવતી નામ આપવા ડભોઈ પાલિકાએ ઠરાવ કર્યો. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સરકારમાં આ અંગે કરવામાં આવશે રજૂઆત. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ દ્વારા ચૂંટણી લડતા પહેલાથી જ જાહેરમાં કહ્યું હતું કે ડભોઈને દર્ભાવતી બનાવીશ, જેને અનુલક્ષી ગત રોજ મેડલ નગરપાલિકા સમગ્ર સભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો. તાલુકા પંચાયત પણ આ અંગે ઠરાવ પસાર કરી સરકારમાં રજૂઆત કરશે. દર્ભાવતી તરીકે જે પ્રચાર પ્રસાર કર્યો હતો તેવા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ડભોઈ નગરપાલિકાએ ઠરાવ પસાર કર્યો છે. ડભોઈને દર્ભાવતીનું નામ આપવા માટેની જે તમે વાત કરી હતી અત્યારે કંઈક સાકાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, શું કહેશો? ડભોઈ ને ઓરિજિનલ નામ દર્ભાવતી ઐતિહાસિક નામ છે. અંગ્રેજોને બોલતા નહીં ફાવતું હોવાથી અંગ્રેજીએ એનું અપભ્રંશ કર્યું હતું અને ધીરે ધીરે ડભોઈ તરીકે ઓળખાતું થયું. તાજેતરમાં નગરપાલિકાએ દર્ભાવતી નામ માટેનો ઠરાવ કર્યો છે. તાલુકા પંચાયતે પણ આ જ રીતનો ઠરાવ કર્યો છે. હવે આ બંને ઠરાવો જિલ્લા પંચાયતમાં જશે અને ત્યાંથી કલેક્ટરને મોકલવામાં આવશે અને પછી સરકારમાં જશે. કલેક્ટર સાથે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું અને જલ્દીમાં જલ્દી દર્ભાવતી નામ તરીકેની ઓળખ મળે એના માટે પ્રયત્ન કરીશું. જી, તો આ હતા ડભોઈના ધારાસભ્ય. તેઓ દર્ભાવતી નામ માટે સરકારમાં રજૂઆત પણ કરશે અને દર્ભાવતી નામ ડભોઈને વહેલી તકે મળશે. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા. અમદાવાદના શહેરીજનો માટે વસ્ત્રાપુર તળાવ બંધ. વસ્ત્રાપુર લેકની રિનોવેશન કામગીરી શરૂ કરાઈ છે. ઓગસ્ટ સુધી મિલકતોમાં મુલાકાતીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લેકની બહાર તંત્રએ પ્રવેશબંધીના લગાવ્યા છે બોર્ડ. વસ્ત્રાપુર તળાવ નવા રંગરૂપમાં જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી તળાવ દયનીય હાલતમાં હતું. 50 લાખથી વધુના ખર્ચે આ તળાવનું રિનોવેશન કરવામાં આવશે. અમદાવાદ શહેરની વસ્ત્રાપુર લેક જે આગવી ઓળખ બન્યું છે તેનું રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ તમામ મુલાકાતીઓ છે તેમના માટે પણ નોટિસ પણ લગાવી દેવામાં આવી છે. બોડકદેવ વોર્ડમાં
ઔડા દ્વારા વર્ષ 2003માં આ રીડેવલપમેન્ટ માટે વસ્ત્રાપુર લેકની દિવાલો તૂટી ગઈ હતી અને ફરી તે વખતે કામ કરવામાં આવ્યું હતું. હવેથી આ ફરી તેની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. અંદાજિત 27 ફેબ્રુઆરીથી 27 ઓગસ્ટ સુધી આ કામ પૂર્ણ થવાનો એક અંદાજ છે તે પણ આંકવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે આ કામગીરીને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. તમામ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉંદરોના ત્રાસના કારણે આખું જે લેક હતું તે ખરાબ હાલતમાં સામે આવ્યું હતું અને મોટા દર છે તે પડી જતા હતા. તેના કારણે આ તમામ કામગીરી ફરી કરવાનો વારો આવ્યો છે. વસ્ત્રાપુર લેક હવે નવા રૂપરંગમાં, નવા અંદાજમાં આગામી દિવસમાં જોવા મળશે. કામગીરીના રિનોવેશનની કામગીરીના કારણે તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. એટલે કે હવે અમદાવાદના આ વસ્ત્રાપુર લેકમાં મોર્નિંગ વોકર્સ નહીં જઈ શકે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આગળ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં શિવરાત્રી મેળાના આકાશી દ્રશ્યો, 5 કિલોમીટર રૂટના શિવરાત્રી મેળાના રમણીય દ્રશ્યો આપ જોઈ શકો છો ટીવી પર. મેળાના અલૌકિક સુંદરતા જોવા મળી રહી છે. લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. ભવનાથ મંદિરના અલૌકિક દર્શન આપ ટીવી સ્ક્રીન પર કરી શકો છો. શિવરાત્રી મેળામાં એસપી હર્ષદ મહેતાનું ચેકિંગ. નેત્રમ શાખાના 321 કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે. અલગ અલગ વિસ્તારમાં લગાવાયા છે આ કેમેરા. 24 કલાક પોલીસ દ્વારા કરાઈ રહ્યું છે નિરીક્ષણ. અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ એક્શનમાં છે. ભવનાથ વિસ્તારમાં લગાવાયા છે 79 જેટલા સીસીટીવી કેમેરા. મહાશિવરાત્રિના મેળામાં 15થી વધુ સંસારીઓએ દીક્ષા ગ્રહણ કરી છે. મુજકુંજ મહાદેવ અને મહામંડલેશ્વર મહેન્દ્રગીરીજીના સાનિધ્યમાં તમામને દીક્ષા અપાઈ છે. આ સંસારીઓએ પોતાની રોજિંદી જીવનશૈલી છોડીને સનાતન ધર્મ અને ગુરુમંત્રને સાર્થક કરવા નેમ લીધી હતી. આ તમામ દીક્ષાર્થીઓએ ગૃહસ્થ જીવન છોડીને પંચદશ નામના જૂના અખાડામાં સંન્યાસી તરીકે જોડાયા છે. દર વર્ષે કુંભ મેળા અંદર દીક્ષા થતી હોય છે, પણ આ એવી પાવન ભૂમિ છે જૂનાગઢની, ગિરનારની. અહીંયા પણ રેવતી કુંડ એક ઉત્તમ તીર્થ ગણાય છે કે રેવતી કુંડના કાંઠે મુજકુંદ મહાદેવ બિરાજે છે. ત્યાં દર વર્ષે પણ અમે દીક્ષા આપીએ છીએ. અત્યાર સુધીમાં કમસે કમ 563 થી ઉપરની સંખ્યા દીક્ષાર્થોની થઈ ચૂકી છે શ્રી પંચદશનામ જૂના અખાડામાં, જે અમારા નેતૃત્વમાં. આગળ સમાચાર બનાસકાંઠાથી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત બનાસકાંઠાના પ્રવાસે. શેખાવતે યાત્રાધામ અંબાજીના કર્યા દર્શન. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પર શેખાવતના પ્રહાર. કહ્યું, દેશની સાથે અન્યાય કરનારા ન્યાય યાત્રા કરી રહ્યા છે. રાહુલની યાત્રા જ્યાં ગઈ ત્યાં તેમનો પ્રભાવ ઘટ્યો છે. યાત્રા બાદ MP, છત્તીસગઢ, રાજસ્થાનમાં કોંગ્રેસની પ્રચંડ હાર થઈ છે. અને વધુમાં કહ્યું કે કોંગ્રેસે બોલી, ભાષા, ધર્મ જેવા મુદ્દે દેશનું વિભાજન કર્યું. એક પરિવારના લાભ માટે कांग्रेस देश ने नुकसान पहुंचाયું છે. पूरे विश्वास के साथ मैं कह सकता हूं कि अब की बार सीटों की संख्या तो नहीं बढ़ सकेगी, क्योंकि वो तो सीमित है, 25 और 26 ही रहेगी. राजस्थान में 25 और गुजरात में 26. लेकिन जो जीत का अंतर है, वो मतों का अंतर बहुत बड़े तरीके से बढ़ने वाला है. और भारतीय जनता पार्टी की सरकार बनाने के लिए, NDA की सरकार बनाने के लिए, माननीय मोदी जी को तीसरी बार देश का प्रधानमंत्री बनाने के लिए और देश को विकसित भारत बनाने की आधारशिला को सुदृढ़ तरीके से रखने के लिए अब की बार देश की जनता एक तरफा भारतीय जनता पार्टी के पक्ष में मत. अब तक जहां तक गई है वहां उनका प्रभाव क्या हुआ है उसका आकलन एक बार कर लेना चाहिए. उन्होंने पहले भी यात्राएं की थी और यात्रा के बाद में राजस्थान, मध्य प्रदेश और छत्तीसगढ़ तीनों प्रदेशों में उनकी प्रचंड हार हुई है. साथ अन्याय किया, देश की प्रगति में बाधा बने, अपने परिवार के तुष्टीकरण के लिए, संपुष्टीकरण के लिए इस देश के संसाधनों को खोखला किया. जिन्होंने देश के साथ अन्याय किया, अब वो न्याय मांगने के लिए निकले हैं. निश्चित ही जनता उन. केंद्रीय गृह राज्य मंत्री अजय मिश्राનું નિવેદન. આજે આ કાર્યક્રમ વિકસિત ભારતથી સંબંધિત છે. ભારત સૌથી મોટો યુવા દેશ છે. અજય મિશ્રાએ કહ્યું કે 2014 પહેલા દેશમાં જે થયું તે તમે ચોપડીમાં વાંચ્યું. 2014માં પીએમના નેતૃત્વમાં પ્રથમ વખત બીજેપીની સરકાર બની. 2014 પહેલા એટલા બધા ભ્રષ્ટાચાર થયા. વધુમાં તેમણે કહ્યું કે દેશમાં વિકાસના કામો અટકી ગયા હતા. લાખથી વધારે ગામોમાં રોડ રસ્તા નહોતા. એજ્યુકેશન પોલિસી 1808માં બ્રિટિશ પાર્લામેન્ટના આધારે હતી, જે હવે બદલી રહી છે.
2004 से 14 तक उस दौरान एक ऐसी सरकार रही थी जिसने इस देश में भ्रष्टाचार के इतने कारनामे किए कि हमारे देश की अर्थव्यवस्था पूरी तरह से खराब हो गई थी। देश में जो डेवलपमेंट के काम थे वो रुक गए। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત સણાદરની મુલાકાતે દૂધ મંડળીઓના ચેરમેન અને મંત્રીઓ સાથે કર્યો સંવાદ। લોકસભા ચૂંટણીમાં ફરીથી મોદી સરકારની જીતનો વિશ્વાસ। બેઠકમાં સાંસદ પરબત પટેલ હાજર રહ્યા હતા। બેઠકમાં પ્રભારી જયંતિ કવાડિયા પણ હાજર રહ્યા હતા। મોદીની ગેરંટી અભિયાન અંગે જગદીશ વિશ્વકર્માનું નિવેદન। કહ્યું કે વિકાસની રાજનીતિ દેશમાં પ્રધાનમંત્રી મોદીએ આપી। ગુજરાત મોડેલથી દેશે પ્રધાનમંત્રી મોદીને સ્વીકાર્યા। ભાજપ દ્વારા જે સંકલ્પ રજૂ કર્યા તે પરિપૂર્ણ કર્યા છે। મહિલા અને યુવાનો અને અન્નદાતા ચિંતા કરીથી પાર્ટી છે। 15 લાખ લોકો સુધી પહોંચીને સૂચનો લેવામાં આવશે। ઈમેલ અને મિસ કોલ થકી પણ સૂચનો લેવામાં આવશે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલા પણ સંકલ્પ પત્રો રજૂ કરવામાં આવ્યા છે એ સંકલ્પ પત્રોને દેશના યશસ્વી વડાપ્રધાનના વડપા હેઠળની સરકારે એ પરિપૂર્ણ કરવામાં ખૂબ સફળતા હાંસલ કરી છે અને એટલા માટે જ પાર્ટી વિથ ધ ડિફરન્ટ એક વિચારધારાવાળી પાર્ટી, છેવાડાના વ્યક્તિની ચિંતા કરતી સતત પાર્ટી, પંડિત દીનદયાળજીનો વિચાર એટલે છેવાડાના માનવી સુધીની ચિંતા કરતી પાર્ટી, મહિલા હોય, યુવા હોય, अन्नदाता હોય, કિસાન હોય, આ દરેક જણની સતત ચિંતા કરતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી। પાટણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ રાજ્ય કક્ષાનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। HNGU ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 13,000 જેટલા સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને ₹250 કરોડની સહાય આપવામાં આવી। આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીએ સિદ્ધપુર ખાતે 305.3 કરોડના 145 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। આ સાથે જ તેમણે આરડેશ્વર મહાદેવ મંદિરના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ હાજરી આપી હતી। આ બધી સખી મંડળોની અંદર 250 કરોડ જેવી માતબર રકમની એમની સહાય આપી કે જેના કારણે અમારી કોઈ પણ સ્ત્રી આર્થિક ક્યાંક પગભર ન થઈ શકતી હોય તો એના માટે એને આર્થિક બળ પૂરું પાડ્યું, જેથી કરીને અમારું સખી મંડળ પણ સીવણકામ, પશુપાલન, ખેતી બધા સાથે સંકળાયેલું છે। જેથી કરીને એમાં એમને કોઈ જરૂરિયાત ઊભી થાય તો અમે આ મંડળ દ્વારા એમને આર્થિક બળ પૂરું પાડી, આર્થિક એમને લોન આપી અને એમના એ પણ જે રોજગાર છે એ રોજગારની અંદર અમે એમને સહભાગી બનીને એમનો રોજગાર કેમ વધે એના માટે જે માનનીય સરકારશ્રી સાહેબે જે આ યોજના અમલમાં મૂકી એનાથી અમારા બધા સખી મંડળ બહેનોને ખૂબ જ ઘણો બધો એનો ફાયદો મળ્યો છે। ગોધરાના એસએપી ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં વડાપ્રધાન PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા, જેમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ, પ્રાંત અધિકારીએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવ્યો। રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સહાય કાર્યક્રમ યોજાયો। સ્વ સહાય જૂથની મહિલાઓને રિવોલ્વિંગ ફંડ, કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ મારફત તાલીમ પામેલ લાભાર્થીઓને સર્ટિફિકેટ, કેશ ક્રેડિટ, ચેક વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં અંદાજિત 1,000 જેટલા લાભાર્થીઓ હાજર રહ્યા હતા। નારી વંદના શક્તિ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, તેમાં વર્ષ 2020-21માં મને શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકર તરીકેનો જે લાભ મળ્યો, આટલું સરસ શિલ્ડ મળ્યો, સાથે સાથે મને 21,000 રૂપિયાની રોકડ રકમનો ચેક મળ્યો, ખૂબ સરસ પ્રમાણપત્ર મળ્યું। એ માટે ખરેખર આજે હું ધન્યતા અનુભવું છું। જે મેં કામ કર્યું છે ને ભૂલકાઓ સાથે, એ આજીવન મને યાદ રહેશે। નારી વંદના કાર્યક્રમ હેઠળ સહાય મળે અને અન્ય યોજનાથી સહાય મળે એની સમજૂત કરીને નારીઓનું સન્માન થાય। ભવિષ્યમાં ગુજરાત નહીં પણ આખા સમગ્ર દેશના અનુસંધાનમાં આજે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબે લગભગ 19,000થી ઉપરના સ્થળોએ આ નારી વંદનાનો કાર્યક્રમ રાખ્યો હતો। આગળ સમાચાર રાજકોટથી। રાજકોટના જસદણ જૂના માર્કેટિંગ યાર્ડમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને 13,30,000ની સહાય આપવામાં આવી હતી, તેમજ મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આગામી દિવસમાં
આ વિસ્તારની બહેનો પણ પોતે સ્વનિર્ભર બને અને સ્વસહાય જૂથો અને સખી મંડળની બહેનોએ સૌએ અહીંથી પ્રતિજ્ઞાબદ્ધ રીતે સૌએ આ સાંભળીને નક્કી કર્યું કે આપણે પણ આ જે સ્વસહાય જૂથમાં જોડાયેલાને સામેલ થવાનું અને દરેકે પોતાના પગભર કરવા માટે રોજગાર ઊભી કરવા માટે સ્વસહાય જૂથોમાં જોડાય અને રાજ્ય સરકાર અને ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ અને પોતાના પરિવારને આર્થિક રીતે પગભર કરવા માટેનો સૌએ સંકલ્પ કર્યો. આગળ સમાચાર ભાવનગરથી. ભાવનગરમાં સસ્તા અનાજની દુકાનોના માલિક ગરીબના હકનું અનાજ બારોબાર ઠગાવકી કરતો હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનના માલિક હિતકરણ ગોહિલ દ્વારા સરકારી અનાજના જથ્થાનો બારોબાર વેપલો કરવામાં આવતો હતો. બાતમીના આધારે ગાંધીનગર પુરવઠા વિભાગ અને મામલતદારે દરોડા પાડીને કોમ્પ્યુટર અને ગેરકાયદે સંગ્રહિત કરાયેલા 20 ફિંગરપ્રિન્ટ સહિત 12 રબર સ્ટેમ્પ કબજે કર્યા હતા. દુકાન માલિક વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હવે ઘઉંની રોટલી પણ કુપોષણથી મુક્તિ આપવામાં કારગર સાબિત થશે. ગુજરાતના વૈજ્ઞાનિકો દ્વારા ઘઉંની એવી જાત શોધવામાં આવી છે જે ઝિંક, આયર્ન અને પ્રોટીન જેવા તત્વોથી ભરપૂર છે. વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવેલી જાતને GW547 નામ આપવામાં આવ્યું છે. આ જાત હાલમાં પ્રાયોગિક તબક્કામાં છે. 547 નંબરની જાત એ નેશનલ લેવલે 2023માં બહાર પાડવામાં આવેલ છે. ગુણવત્તાની દ્રષ્ટિએ કહીએ તો એની અંદર આપણે ઝિંકનું પ્રમાણ અને એફીનું પ્રમાણ સારું એવું છે. પ્રોટીન પણ 12.9% જેટલું છે. એટલે કે બીજી જે જાતો બહાર પાડેલી છે એના કરતાં ઝિંક અને આયર્નનું પ્રમાણ સારું એવું છે. ઉત્પાદનની દ્રષ્ટિએ પણ જે અગાઉ જે આ સંશોધન કેન્દ્ર ખાતેથી જે જાતો બહાર પડેલી છે એના કરતાં 2% જેટલું પ્રોડક્શનની અંદર પણ સારું આવે છે. અને આ જાત એ ખાસ કરીને પિયત વિસ્તારની અંદર સમયસર વાવણી માટે ભલામણ કરેલી છે. આગળ સમાચાર દેવભૂમિ દ્વારકાથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં પાણીની સુવિધામાં વધારો થશે. તાલુકાના બતડિયા નેશ ખાતે નલ સે જલ તક યોજના હેઠળ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂપિયા 4.40 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ વિકાસ કાર્યોનું કેબિનેટ પ્રધાન મુડુભાઈ બેરાએ ખાતમુહૂર્ત કર્યું હતું. ભાણવડ શહેરમાં આજે પીવાના પાણી માટે નલ સે જલ યોજના નો એક પ્રોજેક્ટ 4 કરોડ અને 40 લાખ રૂપિયાના કામનું ભૂમિપૂજન પણ આજે કરવામાં આવ્યું છે. અને આ કાર્યક્રમમાં આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સંગઠન અને વિશાળ સંખ્યામાં બહેનો છે. આગળ સમાચાર જૂનાગઢથી. જૂનાગઢના વિસાવદર તાલુકાના રાજપુરા ગામે ચારણ સમાજના સમૂહ લગ્ન યોજાયો હતો, જેમાં ચારણ સમાજના 19 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નના મહોત્સવમાં રાજભા ગઢવી દ્વારા તમામ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. ગાયોને આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે, પંચગવ્યનો પણ એક મહત્વ છે અને ગીતોમાં પણ લોકઢાળના ગીતોમાં ગાયોના દાન દેવાય એવી રીતે આપણે ગીતો ગવાતા હોય. મંગળિયા વર્તાય ને ગાયોના દાન દેવાય, તો એવી રીતે આપણે એ ગાય આપી એ કુકુ દીકરીઓને એનો ખૂબ રાજીપો છે. 19 ગાયું બધી દીકરીઓને પોતપોતાને ઘેરે કરિયાવર ગાયું બધું રાજભાના ખર્ચે પહોંચાડવામાં આવેલું છે, જેથી કરીને અમારા સમાજમાં અને અમારી નાઇટમાં જાજામાં જાજુ રાજભાને આથી આગળ વધે એવી માતાજી પાસે અમારી સૌની પ્રાર્થના છે.